નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, ગુજરાતમાં ડિજિટલ ગુજરાતની સ્કોલરશિપની તારીખ પૂર્ણ થઈ ગઈ હતી, જેમાં ઘણા વિદ્યાર્થીઓને ફોર્મ ભરવાના બાકી રહી ગયા હતા। પરંતુ અત્યારે ડિજિટલ ગુજરાતની સ્કોલરશિપનું ફોર્મ ભરવાની તારીખમાં વધારો કરી દેવામાં આવ્યો છે, જેમાં મિત્રો તમે ડિજિટલ ગુજરાતની ઓફિશિયલ સાઇટ પર જઈને પણ ચેક કરી શકો છો। જેમાં અહીંયા ડિજિટલ ગુજરાતની સ્કોલરશિપની ઓફિશિયલ સાઇટ પર આવવાનું રહેશે અને અહીંયા નીચે આવ્યા પછી લેટેસ્ટ અપડેટમાં જેમાં વર્ષ 2024-25 માટે જે વિદ્યાર્થીઓ એસટી કેટેગરીમાં આવતા હોય તેમને જો ફોર્મ ભરવાના બાકી રહી ગયા હોય તો તેમને 26/12/2024 થી 26/1/2025 સુધી ફોર્મ ભરી શકાશે। તો મિત્રો, જે વિદ્યાર્થીઓ એસટી કેટેગરીમાં આવે છે અને જો તેમને ફોર્મ ભરવાના બાકી રહી ગયા હોય તો 26/12/2024 થી 26/1/2025 સુધી ફોર્મ ભરી શકશે, જેથી જે વિદ્યાર્થીઓ એસટી કેટેગરીમાં આવતા હોય તો તેમને આ તારીખ સુધીમાં વહેલી તકે ફોર્મ ભરાવી દેવા। ત્યાર પછી મિત્રો વાત કરીએ કે એસસી, ઓબીસી અને ઈડબ્લ્યુએસના વિદ્યાર્થીઓની વાત કરીએ કે જેમના ફોર્મ ભરવાના બાકી રહી ગયા હોય તો તેમને હજુ તારીખમાં વધારો થયો નથી, પરંતુ તેમને પણ ટૂંક જ સમયમાં ફોર્મ ભરવાના ચાલુ થશે, જેથી અત્યારે માત્ર એસટી કેટેગરીના વિદ્યાર્થીઓ માટે જ ફોર્મ ભરવાના ચાલુ કરવામાં આવેલા છે। જેમાં તમે નીચે જોઈ શકો છો, જેમાં જે જૂની તારીખો છે તે જ બતાવે છે, તેમાં હજુ એસસી, ઓબીસી અને ઈડબ્લ્યુએસના વિદ્યાર્થીઓને ટૂંક સમયમાં પણ તેમના પણ ફોર્મ ભરવાના ચાલુ થશે। તો મિત્રો, જો એસસી, ઓબીસી અને ઈડબ્લ્યુએસ કેટેગરીના વિદ્યાર્થીઓ માટે ફોર્મ ભરવાની તારીખમાં જો વધારો થશે તો અમારી ચેનલ પર તેમનો પણ વિડીયો બનાવીશું, તેથી અમારી ચેનલ પર તમે જોડાયેલા રહેજો। તો મિત્રો, આવી જ લેટેસ્ટ અપડેટ માટે અમારી યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને હા, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।